હવે થોડી વારમાં શરૂ થાય છે દેશનો સૌથી મોટામાં મોટો કેસ આપકી અદાલત રજત શર્મા સાથે. નમસ્તે. થેન્ક યુ. આપકી અદાલતમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે એક એવા નેતા જે પોતાની નિડરતાથી, પોતાના તર્કથી, પોતાની વાતોથી હંમેશા એ સમાચારમાં રહે છે. કોઈ પણ વિષય પર અટક્યા વગર બોલી શકે છે. બહુ જ લોકપ્રિય છે. મોદી સરકારમાં સૌથી ઓછી ઉંમરના કેબિનેટ મિનિસ્ટર છે. પ્લીઝ વેલકમ સ્મૃતિ ઈરાની. આપકી અદાલતમાં આક્ષેપો અને સવાલોની વણઝાર શરૂ કરીએ પહેલા આજના જજ, વરિષ્ઠ સંપાદક અજય ઉપાધ્યાયની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. અને એ પહેલા કે સવાલો અને આક્ષેપોની વણઝાર શરૂ કરીએ, એક નજર નાખીએ સ્મૃતિ ઈરાનીના બહુ જ ઇન્ટરેસ્ટિંગ કરિયર પર. સ્મૃતિ ઈરાની મોદી સરકારમાં ચાઇલ્ડ એન્ડ વુમેન અફેર્સ અને માઇનોરિટી અફેર્સની કેબિનેટ મિનિસ્ટર છે. સ્મૃતિ ઈરાનીની પહેલી ઓળખાણ બની ટીવી સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી માં જબરદસ્ત અભિનયથી. આદર્શ વહુની ભૂમિકામાં સ્મૃતિ ઈરાની લોકોના મનમાં ઉતરી ગયા. રાજકારણમાં સ્મૃતિ ઈરાનીને નોટિસ કરવામાં આવ્યા જ્યારે એમણે દિલ્હીમાં ચાંદની ચોકમાંથી બીજેપીના એક ઉમેદવાર બનીને લોકસભાની ચૂંટણી લડી. અને એના પછી બીજેપીના પ્રવક્તા બનીને સ્મૃતિ ઈરાનીએ હાજર જવાબી અને વાકચાતુર્યથી પોતાની ધાક જમાવી દીધી. સ્મૃતિ ઈરાની રાજ્યસભાના મેમ્બર બન્યા અને મોદી સરકારમાં સૌથી નાની ઉંમરના કેબિનેટ મિનિસ્ટર બન્યા. मैं स्मृति ज़ुबिन ईरानी પાછલી લોકસભા ચૂંટણી દરમિયાન સ્મૃતિ ઈરાનીએ 40 વર્ષથી ગાંધી નહેરુ પરિવારની સૌથી પાકી સીટ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવીને બધાને ચોંકાવી દીધા. આજે પણ જ્યારે દેશમાં જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં સ્મૃતિ ઈરાની બીજેપીની સ્ટાર કેમ્પેનર તરીકે આપણને દેખાય છે. સ્મૃતિ ઈરાની હિન્દી, બાંગ્લા, મરાઠી, ગુજરાતી અને પંજાબી ભાષામાં બહુ પારંગત છે. પબ્લિક સ્પીકર તરીકે એમની ડિમાન્ડ દરેક જગ્યાએ હોય છે. ટીવીનો પડદો હોય કે રાજકારણનું મેદાન, સ્મૃતિ ઈરાનીએ પોતાની ખાસ જગ્યા બનાવી છે. પણ આની સફળતા પાછળ ફક્ત નસીબ નથી, એમનો સંઘર્ષ અને જબરદસ્ત મહેનત છે. કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર ટીવીના એક્ટર, પ્રોડ્યુસર અને રાઇટર સ્મૃતિ ઈરાની આપકી અદાલતમાં પોતાની પેરવી પોતે કરશે. સ્મૃતિજી, ઘણા બધા રૂપ છે તમારા, પણ જે 8 વર્ષ તમે તુલસી બનીને લોકોના મન ઉપર રાજ કર્યું છે એની ઝલક જોઈને આજે પણ એ બધી વાતો યાદ આવી ગઈ. લોકો બહુ મિસ કરે છે, તો તમે પણ મિસ કરો છો? રજતજી, મા દીકરાથી ફુરસદ નથી મળતી એટલે સાસુ વહુ માટે સમય નથી મળતો. મને લાગે છે બહુ ઓછા લોકો એવા છે જેના પર પ્રભુની અસીમ કૃપા છે કે એ લોકો એવા પરિવારમાં જન્મે જે પરિવાર પાસે 200 રૂપિયા પણ ના હોય. અને જ્યારે છોકરી જન્મ લે ત્યારે લોકો કહે છે કદાચ એના નસીબમાં લખ્યું છે કારણ કે છોકરી છે, એને પરણાવી દેવામાં આવશે, એ કાંઈ નહીં કરી શકે. હવે આવી છોકરી માત્ર આ દેશના રાજકારણમાં જ નહીં પણ દેશના મીડિયામાં પણ યોગદાન આપી શકે તો મને લાગે છે કે એક મહિલા છું એ કારણે, અને હું ઘમંડ તો નહીં કહું પણ દરેક છોકરીનું ગૌરવ કહીશ. તમે જ્યારે અમને પડકાર આપો છો ત્યારે હિન્દુસ્તાનની છોકરીઓ, હિન્દુસ્તાનના સાધારણ પરિવારની દીકરીઓ આવા પ્રકારનું હુનર પણ રાખે છે, આવા પ્રકારનું સાહસ પણ રાખે છે, અને ક્યાંક ને ક્યાંક પ્રભુની કૃપા પણ એમના પર હોય છે.
અને હવે તો તમારો રોલ બિલકુલ બદલાઈ ગયો છે, તો આજનો કેસ પણ એ જ રોલ પર છે. તો હવે શરૂ કરીએ આજનો આ કેસ. આપકી અદાલતમાં પહેલો આક્ષેપ સ્મૃતિ ઈરાની પર. आपकी अदालतમાં केंद्रीय प्रधान स्मृति ईरानी पर आक्षेप છે કે એ રાહુલ ગાંધીને નિરાંતે રહેવા નથી દેતા. સ્મૃતિજી, કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે રાહુલ ગાંધીને સૌથી વધારે કોઈ હેરાન કરતું હોય તો એ તમે કરો છો. હમણાં જ એમણે કહ્યું કે જ્યારે લંડનમાં હતા એમણે ત્યાં જે કંઈ કહ્યું એ બાબતમાં તમે અમર્યાદિત વિધાન આપ્યું. જો હું પોતાના રાષ્ટ્રના સંરક્ષણ માટે અપીલ કરું, જો હું મારી માતૃભૂમિ માટે કંઈક કહું કે તમે એવા કોઈ નિંદનીય શબ્દોનો ઉપયોગ ન કરો, જો હું એમ કહું કે મારા દેશને વિદેશની ભૂમિ પર અપમાનિત ન કરો, તો એ અભદ્ર ટિપ્પણી ક્યાંથી થઈ? એમણે તો કહ્યું કે સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી ટ્રોલ મંત્રાલયના પ્રમુખ પ્રધાન છે. જો જે પ્રકારે તેઓ મારા પર આવો કટાક્ષ કરે છે, એ લોકો આજથી 8 વર્ષ પહેલાં કહેતા હતા કે સ્મૃતિ હું, તો આને તમે પ્રભુની કોઈ અસીમ કૃપા કહો કે લીલા જોઈ લો કે જે સ્મૃતિ ઈરાનીના વ્યક્તિત્વને એ લોકો દેશના રાજકારણમાં સ્વીકાર જ નહોતા કરતા, જે સ્મૃતિ ઈરાનીના સંદર્ભમાં અભદ્રથી અભદ્ર ટિપ્પણી કરવાવાળા લોકોને એ પોતાની સંસ્થામાં પ્રમોટ કરતા હતા. આજે સ્મૃતિ ઈરાની એ લોકો માટે માથાનો એવો દુખાવો બની ગઈ છે કે એમની આખી આર્મી એક અટુલી અમેઠીના સાંસદની પાછળ પડી છે. તેમની દુખતી નસ એ છે કે 40 વર્ષનું એમનું સામ્રાજ્ય એક સામાન્ય પરિવારની છોકરીએ ધરાશાહી કરી નાખ્યું. તેમની દુખતી નસ એ છે કે જેમને એ લોકો પોલિટિકલ લેગસીના બેતાજ બાદશાહ કહેતા હતા, આજે એ લોકો બધે ભટકે છે પોલિટિકલ સપોર્ટ માટે, આજે એ લોકો બધે ભટકે છે પોલિટિકલ મર્સીને માટે. હવે જો મેં આ દુસ્સાહસ કર્યું તો કર્યું, અને એની સજા ભોગવવા માટે હું તૈયાર છું. હું આપકી અદાલતમાં 2019ની ચૂંટણી વખતે પણ આવી હતી. ત્યારે તમે મને ઉત્તર પ્રદેશની રાજધાનીમાં મળ્યા હતા, અને ત્યારે પણ મેં કહ્યું હતું કે જો અમેઠીમાં વિકાસ કરવા માટે મારે કિંમત ચૂકવવી પડે કે કોંગ્રેસના ગુંડા અને કોંગ્રેસમાં અભદ્ર ટિપ્પણી કરવાવાળા મારી પાછળ પડશે તો મને સ્વીકાર છે. પણ ત્યારે પણ નક્કી કરેલું અને આજે પણ કે 40 વર્ષ તો છોડી દો. રાહુલજીએ પોતાના સંસદીય કાર્યકાળમાં અમેઠીનું જે અપમાન કર્યું, રાહુલજીએ અમેઠીમાં જે વિકાસ નથી થવા દીધો, તો મેં જો અમેઠીના લોકોના પગ નીચે એમનું નાક ન રગડાવ્યું તો મારું નામ સ્મૃતિ ઈરાની નહીં. સ્મૃતિજી, આજકાલ વાત ફક્ત અમેઠી સુધી નથી રહી. હવે તો એ લંડનમાં જે બોલે છે એના પર પણ તમને આપત્તિ છે? મને લાગે છે અહીંયા જેટલા પણ હિન્દુસ્તાની બેઠા છે, અહીંયા આપણી યુવાનોની પેઢી છે, વરિષ્ઠ નાગરિકો પણ છે, મહિલા પણ છે, પુરુષ પણ છે. હું તમને પૂછવા માંગુ છું, નિશ્ચિત રૂપથી આપણા ઘર પરિવારમાં જ્યારે ઝઘડા થાય છે તો કહેવાય છે કે ઘરનો ઝઘડો શું આપણને આપણી માતા ક્યારેય સલાહ આપે છે કે જાઓ તમારા ઘરને, તમારા સમાજને, તમારા દેશને, દેશની સરહદ બહાર જઈ એને અપમાનિત કરો? અહીંયા કોઈ બેઠેલું છે? આજે હું જનતાની અદાલતમાં જનતાને પૂછું છું કે તમારા દેશમાં લોકશાહી મરી ગઈ છે? શું તમે જઈને 5 વર્ષમાં એકવાર તમારા વોટના માધ્યમથી પોતાની મનગમતી સરકાર ચૂંટો છો? પોતાની પસંદગીની સરકાર જો ન પણ હોય, વિપક્ષના કોઈ રાજનૈતિક પક્ષને તમે વોટ આપતા હો, તો શું એ સ્વતંત્ર અધિકાર તમારી પાસે છે? તમે અહીંયા જેટલા લોકો બેઠા છો એમને હું પૂછવા માંગુ છું, આજ સુધી નરેન્દ્ર મોદીએ કોઈ પણ નાગરિકને નથી પૂછ્યું કે તમે મને વોટ આપ્યો છે કે નથી આપ્યો. પણ જે રસ્તા બનાવ્યા છે એના પર દેશનો દરેક નાગરિક ચાલે છે. જે ટોયલેટ બનાવ્યા, દેશના 110 મિલિયન ગરીબ પરિવાર માટે, મહિલાઓ માટે પહેલીવાર કોઈએ ટોયલેટ બનાવ્યા. શું નરેન્દ્ર મોદીની સરકારે ક્યારેય કોઈને એવું કહ્યું કે તમને ટોયલેટ ત્યારે જ મળશે જ્યારે તમે કમરનું બટન દબાવશો? અહીંયા આજે જેટલા હિન્દુસ્તાની બેઠા છે એમને હું પૂછવા માંગુ છું, તમને નરેન્દ્ર મોદી સામે ભલે ગમે તેટલી ફરિયાદ હોય, શું તમે હિન્દુસ્તાનને તોડવાનું સૂત્ર આપશો? અને જે હિન્દુસ્તાનને તોડવાનું સૂત્ર આપે છે, શું તમે એનું સમર્થન કરશો? દેશમાં એમને સમર્થન નથી એટલે વિદેશમાં જઈને રાગાલ આપે છે. આપણે ત્યાં યુનિવર્સિટીઝમાં બોલવાની પરવાનગી નથી હોતી એટલે રાહુલ ગાંધી કેમ્બ્રિજ જાય છે. આપણે બધા આ દેશમાં સાક્ષી છીએ કે 2021માં એ તામિલનાડુની એક સ્કૂલમાં દંડ પીલી રહ્યા હતા, કરી રહ્યા હતા ને?
આપણે બધા એ વાતના સાક્ષી છીએ કે 2016માં JNUમાં જઈને એમણે ભારતના ટુકડા કરવાના સૂત્રનું સમર્થન કર્યું હતું કે નહોતું કર્યું? સોરી રજતજી, જનતાની અદાલતમાં જનતા નક્કી કરે કે રાહુલ ગાંધીને શું રાહુલ ગાંધીએ વિદેશમાં જઈને એ દેશને કે જેણે હિન્દુસ્તાનને વર્ષો સુધી ગુલામ બનાવ્યો એ દેશમાં જઈને શું આહ્વાન કરવું જોઈતું હતું? કે આવો આંતરરાષ્ટ્રીય શક્તિઓ, આવો હિન્દુસ્તાનને મજા ચખાડો. આવું તો દુશ્મન કરે. પણ સ્મૃતિજી એ કહે છે કે અહીંયાની જે યુનિવર્સિટીઝ છે એમાં બોલવા નથી દેતા. પાર્લામેન્ટમાં બોલીને તો આવ્યા હિન્દુસ્તાનના ટુકડા કરવાનું સૂત્ર, એવું સૂત્ર તો આપીને આવ્યા રજતજી. જો તમે પાર્લામેન્ટની એની ગતિવિધિઓને જોઈ લો તો એક એવી વ્યક્તિને રાહુલ ગાંધી અને ગાંધી પરિવારે ચૂંટીને પાર્લામેન્ટમાં મોકલી છે જેણે સાર્વજનિક વક્તવ્ય આપ્યું છે કે 4-6 મારો. આજે મારો ગાંધી ખાનદાન પર આક્ષેપ છે કે એમના જે કોંગ્રેસના કાર્યકર્તાએ ખુલ્લેઆમ જઈને કહ્યું કે 4-6 મારો, અને કયા ધર્મના લોકોને મારો એ અહીંયા હું નથી કહેવાની. એમને ચૂંટીને મોકલે છે ગાંધી ખાનદાનના લોકો. બધા એ વાતના સાક્ષી છે. દેશના ઉપરાષ્ટ્રપતિ ચેરમેન છે રાજ્યસભાના. આપણા દેશમાં ક્યારે આવું, હું તમને બધા યુવાન લોકોને પૂછું છું, ટેબલ પર ચડીને ઉપરાષ્ટ્રપતિની ખુરશી પર બુક્સ ફેંકો, કાગળ ફેંકો. દેટ ઇઝ ધ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, સ્પીકર ઓફ ધ હાઉસ. અમારો સ્પીકર નહીં, બીજેપીનો સ્પીકર નહીં, ઓફ ધ હાઉસ ઓફ ધ પીપલ. યુ આર ધ પીપલ. તમે છો જેના અમે જનપ્રતિનિધિ અને નોકર બનીને જઈએ છીએ. અમે તમારા નોકર છીએ, અને તમારા જે નોકર છે જે લોકસભામાં જશે એ પીઠ પર રાહુલ ગાંધીના નિર્દેશો પ્રમાણે, સોનિયા ગાંધીના નિર્દેશો પ્રમાણે કાગળ ફાડીને સ્પીકરના ચહેરા પર ફેંકવામાં આવે છે. શું જનતાને માન્ય છે? અને પછી એમ કહે છે કે મને બોલવા નથી દેતા. માઇક બંધ કરવામાં આવે છે. અરે છે જ નહીં, માઇક ક્યાંથી બંધ થાય? ચાલો, અહીંયા છે એમાંથી કોણે કોણે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ જોઈ છે? એમને બોલવા માટે આસિસ્ટન્ટની જરૂર પડે છે. અને મારે એ પણ કહેવું છે, તમે જઈને જુઓ એ વક્તવ્યને. ખબર છે એમણે શું કહેલું? અનફોર્ચ્યુનેટ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ. એમણે કહ્યું કે એમનું દુર્ભાગ્ય છે કે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. આ બધી જનતા પબ્લિક છે ભાઈ, એ હવે બધું ભૂલથી જાણે છે. મોઢામાંથી નીકળી ગયું, તમે એને પકડી લીધું. બોલો. જો વિષય એ છે રજતજી, કોંગ્રેસ કરે જે ભૂલ એની સજા ભોગવે જનતા. આ જ એક ફરક છે. રાહુલ ગાંધીને જો તમે કોંગ્રેસની ભૂલ કહેતા હો તો ટેક્સ પેયર એને કેમ ભોગવે? એને દેશ કેમ ભોગવે? વિદેશમાં જઈને દેશને કેમ બદનામ કરે છે? અને બદનામ કર્યો, જૂઠું બોલ્યા, પણ વિદેશી શક્તિઓને આહ્વાન કર્યું કે આવો. આ યંગસ્ટર્સ વિશે હું ફરીથી કહું છું રજતજી, આપણે વિશ્વની 5મી ટોચની ઇકોનોમિક બની ગયા છીએ. આપણી ઇકોનોમીનું વધુ મોટું થવું એટલે આમનું ભવિષ્ય ઉજ્જવળ થવું. રાહુલ ગાંધીએ લંડનમાં જઈને આમના પર હુમલો કર્યો છે. અમે તો સંસદમાં લડી લઈએ છીએ, અમે લડી લઈએ છીએ ચૂંટણીની યુદ્ધભૂમિ પર. આમના ભવિષ્ય પર હુમલો કર્યો છે. આપણા ઉપર આર્થિક ઇકોનોમિક સેન્કશન્સ કેમ નથી થતા? આ એમની દુખતી નસ છે. જો હિન્દુસ્તાન પર કોઈ આર્થિક વિદેશી શક્તિ કટાક્ષ કરે છે, હિન્દુસ્તાનના અર્થતંત્ર પર જો હુમલો થાય છે, સપના આ લોકોના ધ્રુમિલ થાય છે. આ ફક્ત દેશ પર, મોદી પર નહીં, આ નવયુવાન પેઢી પર હુમલો થયો છે. અને તમને લાગે છે કે અમે ચૂપચાપ બેસીને નાટક જોતા રહીશું? હવે દેશ કહે છે કે સંસદ તો અમુક સાંસદોની જમાવટ છે, પણ એ સંસદ, એની પર ધજા હિન્દુસ્તાનની ફરકે છે ભાઈ. એ તિરંગો એટલી સહેલાઈથી હવામાં નથી ફરકી રહ્યો. એના માટે લાખોએ પોતાના બલિદાન આપ્યા છે. પણ મેં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિધાન જોયું છે. એમણે કહ્યું કે માફી તો નહીં જ માંગે રાહુલ ગાંધી. કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી ખાનદાન ઘમંડી છે. આજે એનું સર્ટિફિકેટ મલ્લિકાર્જુન ખડગે પોતે જ આપી દીધું. ખડગેજીએ 2-3 વાતો કહી છે. એમણે કહ્યું કે વડાપ્રધાન મોદી જ્યારે ચાઇના ગયા તો ત્યાં એમણે કહ્યું કે પહેલા લોકોને એ કહેવામાં શરમ આવતી હતી કે અમે ભારતમાં પેદા થયા છીએ.
વડાપ્રધાનજી જ્યારે સાઉથ કોરિયા ગયા ત્યારે એમણે કહ્યું કે પહેલા લોકો પૂછતા કે અમે શું પાપ કર્યા કે અમે ભારતમાં પેદા થયા. એમનું કેવું છે કે જ્યારે મોદીજી આવી વાતો વિદેશમાં કહી શકે તો રાહુલ ગાંધી પણ વિદેશમાં જઈને શું નરેન્દ્ર મોદીએ ક્યારેય પણ એમ કહ્યું કે લોકશાહી હિન્દુસ્તાનમાં ખતમ થઈ ગઈ? નથી કહ્યું. શું નરેન્દ્ર મોદીએ ક્યારેય એમ કહ્યું કે લોકશાહીનું માળખું હિન્દુસ્તાનમાં બરબાદ થઈ ગયું? નથી કહ્યું. હું આજે મલ્લિકાર્જુન ખડગેજી, અહીંયા જનતા બેઠી છે. અરે હું તો બિંદાસ આવી જાઉં છું, ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું. તમે ક્યારે પણ રાહુલ ગાંધીને આમંત્રણ આપીને જુઓ રજતજી, એ ક્યારે પણ સ્વીકાર નહીં કરે. હું આજે પૂછવા માંગુ છું, જ્યારે કોંગ્રેસના રાજમાં કોલસો લૂંટવામાં આવતો હતો ત્યારે શું જનતા ખુશ હતી? નહીં. જ્યારે કોમનવેલ્થનું કૌભાંડ થઈ રહ્યું હતું, યંગસ્ટર બધા જઈ રહ્યા હતા, ત્યારે સામેથી સીધી તમારી જે છત છે એ સ્ટેડિયમની પડી રહી હતી, ત્યારે શું યંગસ્ટર ખુશ હતા? નહીં. તો દેશમાં 2014ની પહેલા કોંગ્રેસ પાર્ટી શું કરી રહી હતી એ દેશ વિદેશ બધા જાણતા હતા. ઇન્ડિયા હેઝ અ બ્લીક ફ્યુચર. અને મને પોતે તો શું, અમેઠીના એક નાગરિકે કહેલું કે અરે દીદી, 2014ની પહેલાં ઇટાલિયન ઇકોનોમી જે છે એ નંબર 5 પર હતી અને હિન્દુસ્તાનની જે છે એ હતી નંબર 8, 9, 10 પર. હવે ઉલટું થઈ ગયું છે રજતજી, આપણે 5 પર છીએ, એ લોકો 10 પર છે. એ લોકો કહે છે કે અમને બીજેપી વાળા દેશભક્તિ નહીં શીખવો. અમારા ગાંધી પરિવારમાં ઇન્દિરાજીએ શહાદત વહોરી, રાજીવ ગાંધી શહીદ થયા. તમે કહેવા માંગો છો કે ખડગેજી એમ કહે છે કે એમણે જાણી જોઈને શહાદત અપાવી છે? નહીં. એક સેકન્ડ, આ બહુ મોટો ગંભીર આરોપ છે. શું ખડગેજીનું કહેવું એમ છે એમણે જાણી જોઈને ધ અસેસિનેશન ઓફ અ પ્રાઇમ મિનિસ્ટર? રજતજી, બહુ ગંભીર વિષય છે. એમણે કહ્યું કે આ પરિવારે દેશ માટે બલિદાન આપ્યા છે. ઇન્દિરાજીએ બલિદાન આપ્યું છે, રાજીવે બલિદાન આપ્યું છે, અને તમારા ઘર પરિવારમાંથી એક કૂતરો પણ નથી મર્યો. અહીંયા બેઠેલા કેટલા લોકો છે? કોઈ ફૌજીના પરિવારમાંથી છે? ફૌજીના પરિવારમાંથી છો? તમારામાંથી કોણે કહ્યું કે મારા પરિવારે બલિદાન આપ્યું એટલે મને વડાપ્રધાન બનાવો? અહીંયા જેટલા લોકોએ કહ્યું કે એ લોકો ફૌજના પરિવારમાંથી છે, ખડગેજી એમને કહે છે કે શું? અહીંયા જેમણે કહ્યું કે હું સ્વતંત્રતા સેનાનીના પરિવારમાંથી છું પણ કોંગ્રેસમાંથી નથી, ખડગેજી એમને ગાળ આપે છે કે શું? મેં તમારી સામે પ્રમાણ બતાવ્યું છે. એમને કૂતરા કહે છે, અમને કૂતરા કહે છે. હવે એ તો ખડગેજીને પૂછવું પડશે. એટલે તમે ભાષા તો જુઓ. અહીંયા ઓડિયન્સમાં જે બેઠા છે કોણ છે? મતલબ જો એમના નામની પાછળ ગાંધી નામ ન હોય તો એમના પૂર્વજોના બલિદાનની કોઈ કિંમત નથી. એ ન સમજાયું. હવે બીજો એક સવાલ પૂછું છું. અહીંયા બધા છોકરાઓ બેઠા છે, હું તો હવે છોકરાઓ જ કહીશ. જો તમને કોઈ કહે કે પોતાના દેશને માટે તમારે કંઈ કરી છૂટવાનું છે, તમારામાંથી કેટલા લોકો દેશ પાસે એની કિંમત માગશો? કોઈ નહીં. આ નવું ભારત છે રજતજી, જે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને દેખાતું નથી. એ પોતાના બલિદાનની કિંમત નથી વસૂલ કરતું, એ પોતાના યોગદાનની કિંમત નથી વસૂલ કરતું. હા, એ ભારત છે જે આજથી 25 વર્ષ પછીનું ભારત કેવું હશે એ બનાવવામાં વધારે ઇન્ટરેસ્ટેડ છે. હવે અધીર રંજન ચૌધરીએ તો કહ્યું કે બીજેપીના લોકો, સરકારના પ્રધાનો રાહુલ ગાંધીની પાછળ પડ્યા છે કારણ કે તેઓ રાહુલ ગાંધીથી ડરે છે. હું આજે બીજેપીની એક સામાન્ય કાર્યકર્તા તરીકે તમને કહું છું, જો તમે મને પોલિટિકલી પૂછશો રજતજી, તો હું કહું છું ઘણા લોકો એની મજાક પણ કરે છે. અમારા માટે તો રાહુલ ગાંધી સ્ટાર પ્રચારક છે. જેટલું વધારે બોલશે એટલી વધારે કૃપા થશે. વધુ બોલો. પણ જે આ પ્રકારની ટિપ્પણીઓ છે, માની લો કે આ અદાલતમાં કોઈ પણ જનતા ના બેઠી હોય, માની લો કે જજ સાહેબની ખુરશી પર કોઈ વિરાજમાન નથી, માની લો કે ક્લર્ક ઉપસ્થિત નથી, ફક્ત કેમેરા હોય, રજત શર્મા હોય અને રાહુલ ગાંધી હોય.
તમે ફક્ત એમને એટલું પૂછજો, એક પોઈન્ટ પર, બીજા પોઈન્ટ પર, પોઈન્ટ નંબર 1 કે જ્યારે દેશ પર કોરોનાનું સંકટ આવ્યું ત્યારે એમ કહેવાને બદલે કે આવો હિન્દુસ્તાનમાં આપણે લોકો વેક્સિન બનાવીએ, હિન્દુસ્તાન પર વારે ઘડીએ વિદેશી વેક્સિનનું એ પ્રેશર કેમ વધારતા હતા, એટલું જ પૂછજો. બીજું એમને પૂછજો, જ્યારે દેશના વડાપ્રધાને કહ્યું કે આવો આપણે દેશના દરેક નાગરિકને ડિજિટલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન શીખવાડીએ, તો કેમ રાહુલ ગાંધીના ઇશારે કોંગ્રેસના નેતૃત્વએ કહ્યું કે ભાઈ આ હિન્દુસ્તાન છે, અહીંયા ગામડામાં કોઈને ફોન ચલાવતા નહીં આવડે? શું આ હિન્દુસ્તાનનું અપમાન નથી? આજે અમને એ વાત પર ગર્વ છે કે તમે 2022 વર્ષના યુપીઆઈના ટ્રાન્ઝેક્શનના આંકડા જોઈ લો. 126 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સાધારણ હિન્દુસ્તાનીએ, ગામમાં બેઠેલા હિન્દુસ્તાનીએ યુપીઆઈ દ્વારા કર્યા છે. હિન્દુસ્તાનની પ્રગતિના પગલાં રાહુલ ગાંધીને કેમ પસંદ નથી આવતા? અને હું તમને કહું છું કેમ પસંદ નથી આવતા. 2014થી પહેલાં નાનાને પણ જે મોટા છે એ સમજશે, કોઈ ગરીબને જો બેંક એકાઉન્ટ ખોલાવવું હોય તો બેંકનો દરવાજો ક્યારેય પણ ન હોય, કારણ કે એની પાસે ન હોય કાગળિયા, ન મિનિમમ બેલેન્સ હોય. નરેન્દ્ર મોદીએ કહ્યું આવો અમે મિનિમમ બેલેન્સ નહીં લઈએ, અમે બેંકને ગરીબના ઘરે મોકલશું અને ખાતું ખોલાવીશું. ઠીક છે, 480 મિલિયન બેંકના ખાતા ખોલ્યા. ઠીક છે, જ્યારે બેંકના 480 મિલિયન ખાતા ખોલ્યા, 48 કરોડ, તો એ બેંકના ખાતામાં સીધા ભારતની તિજોરીમાંથી પૈસા ગયા. 28 લાખ કરોડ કરતાં પણ વધારે પૈસા ગયા સીધા ગરીબોના ખાતામાં. હવે પ્રશ્ન હું તમારી સામે મૂકું છું કે જો બેંકનું ખાતું ન હોત, 28 લાખ કરોડ રૂપિયા ક્યાં જવાના હતા? કોંગ્રેસનો પ્રોબ્લેમ જ આ છે. પણ એ લોકો તો કહે છે કે આ બધું જે કરી રહ્યા છો એ અડાનીને બચાવવા માટે કરી રહ્યા છો, એમનું નામ પાર્લામેન્ટમાં ન આવી જાય એટલે આ બધું કરો છો. જુઓ, એમના એક નેતાએ પંજાબમાં કદાચ કહ્યું કે અડાણી અંબાણી તો બહાનું છે, મોદીને મારો. એમના નેતાનું વ્યક્તિત્વ છે કે રાહુલ ગાંધી ના નહીં પાડી શકે. એમના નેતાઓએ તો એરપોર્ટ પર બેસીને પેલી એરલાઇન્સની પાસે કહી દીધું કે મોદી તારી કબર ખોદાશે. શું લોકશાહીની તમારે તાકાત જોવી છે કે તમારા દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાનને જીવથી મારી નાખવાની ધમકી કોંગ્રેસવાળા બિંદાસ આપે છે અને તમારો પ્રધાન સેવક હસ્તે મોઢે પોતાનું કામ કરી રહ્યો છે? શું તમારા પ્રધાન સેવકની મૃત માતા, મૃત પિતાનો ઉપવાસ કરે છે, મજાક કરે છે? 100 વર્ષની માતા મરી ગઈ, એના પછી શું કર્યું કોંગ્રેસે? હું અહીંયા તમને પૂછું છું, આજે કેટલા છોકરા છોકરીઓ બેઠા છે, તમારા બાપને કોઈ ગાળ આપે, માને કોઈ ગાળ આપે, તમારામાંથી કોણ ચૂપ બેસશે? કોઈ નહીં. પણ મોદીજી ચૂપ બેઠા છે કારણ કે પ્રધાન સેવક છે. એમણે રોજ પીવાનો છે આ ઝેરનો ઘૂંટડો. અને જ્યાં સુધી વાત અડાણીની છે અને ભૂલથી ક્યારેય તમને રાહુલ ગાંધી ભટકાઈ જાય તો એમને 5 સવાલ પૂછજો. પોઈન્ટ નંબર 1, જ્યારે એમના માતાજી યુપીએ સરકારના વડા હતા ત્યારે શું એમની સરકારે અડાણીને 72,000 કરોડની લોન એક્સટેન્ડ કરી હતી? બીજો ક્વેશ્ચન કે જે ગેહલોત સાહેબને આટલો પ્રેમ કરે છે રાહુલજી, શું એ ગેહલોત સાહેબ સાથે 60,000 કરોડનું ઇન્ડસ્ટ્રીયલ પેકેજ અદાણીજીએ રાહુલજીના આશીર્વાદથી કર્યું હતું? ત્રીજો સવાલ, જે એમને પ્રેસ કોન્ફરન્સમાં કેવી રીતે બોલાય છે એ શીખવાડે છે. શું એમના માધ્યમથી છત્તીસગઢમાં કોલનું કામ કરવા માટે અદાણી સમૂહને વિશેષ પ્રાવધાન, સહાયતા, સહયોગ કોંગ્રેસના રાજ્યમાં મળ્યા હતા? કોંગ્રેસને ચોથો સવાલ કે જ્યારે 1990ના દશકામાં ચિમનલાલજીએ પોર્ટ બનાવવા માટે ગુજરાતમાં જમીન આપી ત્યારે શું મનમોહનજી વિત્તમંત્રી હતા? પાંચમો, 1985માં એક્ઝિમ પોલિસી રાજીવ ગાંધીએ બનાવી અને અડાણી ટ્રેડિંગ હાઉસ બની ગયું.
રાજીવ ગાંધી કોણ છે? પહેલા 5 સવાલના જવાબ આપો. આ બધી વાતો અડાણીજી આપકી અદાલતમાં કહી ગયા હતા કે એમણે મને આપ્યું હતું. અચ્છા, તો મતલબ જનતાને ખબર છે, અદાલતને ખબર છે, પાંજરામાં બેઠેલી સ્ત્રીને ખબર છે, પણ જો કોઈને ખબર નથી તો એ માત્ર રાહુલ ગાંધી છે. આ કોઈ કોંગ્રેસના નેતાએ લખ્યું છે, કુછ રહેમ કર એ સ્મૃતિ, થોડા સંભલ જાને દે. કોંગ્રેસે રાહુલ- લખ્યું છે. राहुल अगला जख्म भी सह लेंगे, पहला तो भर जाने दे. કોંગ્રેસે લખ્યું છે. આ શૂરવીર કોણ છે? એમનું નામ તો નહીં કહી શકું, મારા મિત્ર છે, પણ એમણે મને સારું લાગ્યું કે સ્મૃતિ હુંથી સ્મૃતિ રહેમ સુધીની યાત્રા મેં 9 વર્ષમાં પૂરી કરી. પણ રાહુલ ગાંધી આ સમજશે નહીં. અને તમે રહેમ નહીં કરો. હું તો એમને આમંત્રણ આપવા માંગુ છું કે આવો, થોડા દિવસ તો વિતાવો અમેઠીમાં. આપણે અહીં એક બ્રેક લઈએ અને બ્રેક પછી આપકી અદાલતમાં સ્મૃતિ ઈરાની પર આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. કેજરીવાલજી કહે છે કે મનીષ સિસોદિયાને હવે તમે જેલમાંથી નીકળવા નહીં દો. કારણ કે પહેલા કેજરીવાલ જ કહેતા હતા નાખો ને જેલમાં. અરે જો જેલની વાત કરીએ, તમે મનીષજીને જવા દો, તમે સત્યનજીને નથી જોયા? કેટલા ટાઢથી એ જેલમાં રહે છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર આક્ષેપ છે કે એમની સરકાર વિરોધી પક્ષોને જીવવા નથી દેતી. સ્મૃતિજી, આ મામલામાં બધા વિરોધી પક્ષ એક જ છે. બધા જ કહે છે કે સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ એ બધાએ અમારું ગળું દબાવ્યું છે, જીવવા જ નથી દેતા. સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, તેજસ્વી યાદવ હોય, મનીષ સિસોદિયા હોય, બધા જ કહે છે કે એમનું ગળું દબાવી રહ્યા છે સીબીઆઈ અને ઈડી વાળા. રજતજી, હું બહુ વિનમ્રતાથી પૂછી રહી છું કે એક છે જેમણે ચારાનું કૌભાંડ પણ કર્યું અને રેલવેનું કૌભાંડ પણ કર્યું, અને કૌભાંડમાં લગભગ 600 કરોડ રૂપિયાની આસપાસ મેં કદાચ છાપામાં વાંચ્યું છે, સ્પોઇલ્સ ઓફ કરપ્શન પકડાયું છે, જેના આંકડા 600 કરોડના હોય. આવું આર્થિક વર્ચસ્વ પકડાઈ ગયું હોય, જે તમારા પૈસાની લૂંટ હોય, એની સાથે શું કરવું જોઈએ? જનતા કહે છે કે સળિયાની પાછળ નાખી દેવા જોઈએ, પણ સળિયાની પાછળ નાખવા માટે, એટલે કે વ્યક્તિને જેલમાં પૂરવા માટે એક લીગલ પ્રોસેસ અને પ્રોસિજર ઓફ ઇન્વેસ્ટિગેશન હોય છે. એમાં હું હસ્તક્ષેપ ના કરી શકું, ન તમે ન તો જનતા. અને આપણી લોકશાહીની સૌથી મોટી તાકાત જ આ છે કે તમે જ્યુડિશિયલ પ્રોસેસને, ઇન્વેસ્ટિગેટિવ પ્રોસેસને પૂરો થવા દો. તો જો હવે આ ઓપોઝિશન કહેતું હોય કે આ પ્રોસેસ ધીમી પાડવાની જરૂર છે કારણ કે ઓપોઝિશનમાં છે, તો મારું મંતવ્ય તો આ જ છે કે જ્યારે તમે સત્તામાં હશો તો યુપીએ લૂંટશે, જ્યારે ઓપોઝિશન હશો ત્યારે સફોકેટ થઈ જશો કારણ કે તમે કરપ્શન કર્યું, કરપ્શનના પૈસા નહીં પકડાવા જોઈએ. એમનો તર્ક શું હતો હું તમને કહું. તમે હમણાં તેજસ્વી યાદવ વિશે કહ્યું. એમણે કહ્યું કે 2017માં પણ અમારા પર રેડ પડી હતી, 8,000 કરોડના વ્યવહાર પકડાયા હતા, હજારો કરોડના મોલ વિશે કહેવાયું હતું, એનો કોઈ જ હિસાબ ના થયો. હવે 800 કરોડનું હિસાબ નવું. કરવા માટે તો બોલાવીએ છીએ, પણ કદાચ એમણે હમણાં કહ્યું કે હિસાબ કરવાનો એમની પાસે સમય નથી. હવે એ બિઝી હું છે તમને પૂછવા વિધાનસભામાં. માંગુ છું, સામાન્ય નાગરિકો અહીં બેઠા છે, જો પોલીસ ક્યારેય પૂછપરછ માટે બોલાવે, મારા મતે કેટલા લોકો પોલીસને કહેશે કે સોરી હું બિઝી છું? ઓપોઝિશનની આ ખાસિયતને જુઓ. પહેલાં કહેશે સોરી હું બિઝી છું, કાલે આવજો. પછી કહેશે સોરી હું બિઝી છું, જ્યારે હું કહું ત્યારે બોલાવજો. પછી કહે છે કે અચ્છા ઠીક છે, આજે હું બિઝી છું, આજે બીમાર છું, આજે મેં ઓક્સિજન લગાડ્યું છે, પણ હું સિંગાપુરમાં ફરીશ અને મારી આજુબાજુ ઓક્સિજનની કોઈ ટેન્ક નહીં હોય. તો મને લાગે છે કે આજે આપણી સૌથી મોટી તાકાત એ છે કે
મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય, જનતાની પાસે તથ્ય બહુ જલ્દી પહોંચી જાય છે. જો એમનું કહેવું છે કે ઈડીએ 121 કેસીસ કર્યા છે જ્યારથી મોદીજીની સરકાર બની. એમાંથી 115 કેસીસ એટલે 95% કેસીસ વિરોધી પક્ષના નેતાઓ પર છે. જો એમણે સત્તાની ખુરશી પર બેસીને દેશને લૂંટ્યો છે તો દેશ શું ઈચ્છે છે? એમને છોડી દે? નહીં. અને જ્યાં સુધી મોદી જાણી જોઈને ઓપોઝિશનને સફોકેટ કરે છે. 9 વર્ષ થઈ ગયા સાહેબ. ઇન્વેસ્ટિગેશને પોતાનો સમય કાઢવો પડે છે. જો ખરેખર દુશ્મનીનો કોઈને કોઈ પરિચય આપવો જ હોત તો 9 વર્ષ જમાઈ રાજ ખુલ્લેઆમ ફર્યા હોત. તેઓ કહે છે જે બીજેપીમાં આવી ગયો એ સાફ થઈ ગયો. હેમંતા વિશ્વ શર્મા હોય, જમાઈરાજ બીજેપીમાં છે. સુવેન્દુ અધિકારી, આ બધા વોશિંગ મશીનમાં આવીને સાફ થઈ ગયા, ધોવાઈ ગયા. આ તો જનતા તમને પૂછતી હશે કે રાહુલજીના જમાઈ જમાઈ શું બીજેપીમાં છે? એ તો નથી ને. હવે એના પર જે પણ કરપ્શનનો આરોપ છે કે ગાંધી પરિવાર પર જે કરપ્શનનો આરોપ છે, ગાંધી પરિવાર પણ તો બેલ પર બહાર છે ને. તો પછી આનો મતલબ શું થયો? જો એમના પર દોષારોપણમાં કોઈ તથ્ય ન હોત તો કેસ બંધ ન થઈ જાત. આ તો તેજસ્વી યાદવે કહ્યું કે જો બીજેપી સાથે લાલુજીએ હાથ મિલાવી લીધો હોત તો દેશના રાજા હરિશ્ચંદ્ર બની જાત અને ચારા કૌભાંડ ભાઈચારા બની એટલે જાત. કે તેજસ્વી યાદવનું એમ કહેવું છે કે અત્યારે એમના પિતા હરિશ્ચંદ્ર નથી. તેઓ આવું જ કહે છે ને? આ તો તમે સરસ સવાલ આપ્યો. જ્યારે આપકી અદાલતમાં આવશે ત્યારે હું પૂછીશ. જો હજી પણ એક છે જે તમારું બહુ નામ લે છે, અરવિંદ કેજરીવાલ. મારું નામ ક્યારેય નથી લેતા. તમે કેજરીવાલજીનો ઇતિહાસ જુઓ. એમણે આજ સુધી એમનું કહેવું છે કે મનીષ સિસોદિયા પર એક પછી એક કેસ ફાઇલ કરવામાં આવે છે. એમને જેલમાંથી નીકળવા કાલે નથી તો એ દેતા. દિલ્હીમાં બેસીને કહેતા હતા, મનીષ વિશે મને કોઈ સવાલ નહીં પૂછો. હા, કચરાના ડબ્બા પાસે. હા, ત્યાં તો એમ કહી રહ્યા હતા કે કચરાના ડબ્બાની વાત કરો, મનીષની વાત તો રોજ કરો એટલે છો. રાજકારણી કચરાની વાત નહીં કરો, અસલી કચરાની વાત કરો. પણ આ વાત તો સાચી છે કે સિસોદિયાની વિરુદ્ધ પહેલા સીબીઆઈ કેસ આ કર્યો, પછી કચરાનો એ ઈડીએ ઢગ કર્યો. છે જે કેટલા વર્ષોથી પ્રતીક્ષા કરે છે કે ક્યારે તમે પ્રેસ કોન્ફરન્સ બોલાવશો અને કચરો હટાવશો. પણ જ્યારે એમણે પોતે મનીષજી સાથે છેડો ફાડી નાખ્યો તો હું શું કહી શકું? પણ રજતજી, આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે જો કસ્ટડી એક્સટેન્ડ થાય તો કસ્ટડી કોણ એક્સટેન્ડ કરી રહ્યું છે? કોર્ટ? તો શું કેજરીવાલજીનું કે રાહુલ ગાંધીનું એમ કહેવું છે કે આપણા દેશમાં આપણી જ્યુડિશિયલ સિસ્ટમ સ્વતંત્ર નથી? કારણ કે જો આવું હોય તો તમને લાગે છે કે આપણા દેશની બાકી બધી બંધારણીય સંસ્થાઓ ચૂપચાપ બેસીને જોયા કરત? એમનું એમ કહેવું છે કે મનીષ સિસોદિયાના ઘરે રેડ પડી, એમના સગાવાળાઓને ત્યાં રેડ પડી, બેંક લોકર ફેંદી નાખ્યા, કંઈ જ ના મળ્યું. અને એટલે જે અંદર છે હું તો કહું છું કે જ્યારે એ વિષય લઈને કોર્ટની સામે ગયા હશે, કોર્ટે એવા તો કોઈ તથ્યો જોયા હશે ને. હું કોર્ટ પણ નથી એજન્સી, પણ કોમન સેન્સ એમ કહે છે કે જ્યારે પોતાનો કેસ કોર્ટ પાસે લઈને ગયા તો કેજરીવાલજીએ પોતાનો પક્ષ મૂક્યો, એજન્સીએ પોતાનો પક્ષ મૂક્યો અને કોર્ટે નિષ્પક્ષતાથી પોતાનો જે નિર્ણય હતો એ આપ્યો. એનો અર્થ કે કોઈક તો એવો એવિડન્સ હશે જે વિશે આપણને નહીં પણ કોર્ટને ખબર છે. કેજરીવાલજીનું કહેવું છે કે મનીષ સિસોદિયાને હવે તમે જેલમાંથી નીકળવા નહીં દો. જુઓ, પહેલા કેજરીવાલ જ કહેતા હતા કે નાખો ને જેલમાં. હવે એજન્સી એમની ઈચ્છા પૂરી કરી રહી છે તો એજન્સીથી રિસાઈ ગયા છે. અને જો જેલની વાત કરીએ તો મનીષજીને છોડી દો. તમે શું સત્યનજીને નથી જોયા? કેટલા અઠાઠથી જેલમાં રહે છે. મને લાગે છે કોઈક સમયે ક્યાંક એક વચન આપીને આવેલા કેજરીવાલ કે દેશના રાજકારણમાં એક નવી વિચારસરણી લાવશે. આજે હું જનતાને પૂછું છું કે એમણે વચન તોડ્યું? શું ભ્રષ્ટાચારની નવી પરિભાષા કેજરીવાલે લખી? પરંતુ
મનીષ સિસોદિયા એમનો દાવો એમ છે કે શિક્ષણનું બહુ સારું કામ કરતા હતા. શિક્ષણ અને દારૂ બે અલગ વસ્તુઓ છે. હા, શિક્ષણના સારા કામને રોકવા માટે એમને દારૂ કૌભાંડમાં પકડી લેવાયા. સવાલ એ છે કે શિક્ષણમાં સારું કામ કરવા માટે એમણે દારૂનું કૌભાંડ કર્યું હતું, અને જો એ કામ આટલું સારું હતું તો કેન્સલ કેમ કર્યું? ફરીથી પૂછી રહી છું. શિક્ષણમાં સારું કામ કરવા મેં દારૂનું કૌભાંડ કર્યું. શું તમને આ મંજૂર છે? એમણે એવું તો નથી કહ્યું કે એ જ શિક્ષણ તો કહું માટે. છું. તમે કહો છો દારૂ કૌભાંડમાં એટલા માટે નહીં પકડો કારણ કે એમણે દારૂનું કૌભાંડ તો કર્યું પણ શિક્ષણ સારું આપ્યું છે. ના, એ કહે છે કે કૌભાંડ હું થયું એ જ જ તો નથી. કહી રહી છું. તમે એમ કહો છો કૌભાંડ નથી થયું તો કોર્ટ શું કરતી હતી જ્યારે પક્ષ એમની સામે તથ્ય લઈને ગયેલા? શું કોર્ટ ખોટી છે? કેજરીવાલજીનું એમ કહેવું છે. હવે એ તો એમ પણ ન કહી શકે. પણ એક વાત સાફ છે કે એ કહી નથી શકતા પણ તમે તો મને પૂછો છો. તમને તો એટલે પૂછવું પડે છે કારણ કે તમે સરકાર છો. નહીં રજતજી, તમે એટલે પૂછી શકો છો કારણ કે હું પોતાની જાતને તમારી સામે પ્રસ્તુત કરી શકું છું. આ બે લોકો વિશે તમે ચર્ચા કરી રહ્યા છો. આ ઓડિયન્સને હું નથી ઓળખતી અને આ યંગસ્ટરને તો નથી ઓળખતી, ખબર નહીં ક્યાંથી આવ્યા છે. પણ સ્થિતિ એવી છે કે જો તમે આમ જ યંગસ્ટરની વચમાં જેમાં કેજરીવાલજીનો કે આમ આદમી પાર્ટીનો કોઈ હસ્તક્ષેપ ન હોય એની સામે ચલાવીને બતાવી દો અદાલત. ના, હું તો બધાની સામે કરું જ છું. તમે કરો છો તમે કરો છો પણ એ આવતા નથી. આપણે હજી એક બ્રેક લઈએ. એક બ્રેક લઈશું અને બ્રેક પત્યા પછી આપકી અદાલતમાં આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. આ દેશના રાજકારણના માધ્યમથી એક ખાનદાનના રાજકારણ માટે મારા દેશના ભાગલા પાડી નાખ્યા એ ખાનદાને એમના પર આ આરોપ છે અને ધર્મના આધારે તેમણે ભાગલા પડાવ્યા છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે અમારા મહેમાન છે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર આક્ષેપ છે કે એમના રાજમાં મુસલમાનોને ડરાવવામાં આવે છે. સ્મૃતિજી, તમે માઇનોરિટીઝ અફેર્સના મિનિસ્ટર છો. જ્યારે તમે પ્રધાન બન્યા એ જ દિવસે પહેલો આક્ષેપ એ લાગ્યો કે એક સંઘ પરિવારના એક કટ્ટર હિન્દુ મહિલાને માઇનોરિટીઝના મિનિસ્ટર બનાવવામાં આવ્યા. આવું ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યું. ના, બંગાળમાં થયું છે. મમતાજી પાસે દાયિત્વ હતું અલ્પસંખ્યકનું અને ચૂંટણીમાં એ જેટલા દુર્ગાપાઠ કરતા હતા એનાથી તમને એના ધર્મનો અંદાજો આવી ગયો છે. વાય ઇઝ ઇટ ઓકે ફોર દીદી બટ નોટ ઓકે ફોર... કેન્દ્ર સરકારમાં કદાચ પહેલેથી મુસ્લિમ જ માઇનોરિટીઝના મિનિસ્ટર બનતા જો હતા. પહેલી વાત, માઇનોરિટીનો મતલબ છે મુસ્લિમ, ક્રિશ્ચિયન, પારસી, જૈન, બૌદ્ધ, શીખ. અને હું પારસી પરિવારમાં પરણી છું. આખા વિશ્વમાં પારસી ફક્ત 55 રહી ગયા છે. તો તમે તો સૌથી વધુ માઇનોરિટી થયા. પરંતુ હું આભાર વ્યક્ત કરું છું. એમણે જ્યારે ચર્ચા કરેલી ત્યારે કહ્યું એન ઇન્ડિયન કેન નોટ બી અ માઇનોરિટી ઇન હિઝ ઓર હર ઓન કન્ટ્રી. મારો દેશ છે ભાઈ. આમાં બહુસંખ્યક હિન્દુસ્તાનીઓ છે. હિન્દુસ્તાની પોતાના દેશમાં તમે એનું કદ નાનું કરો છો. કેમ? હું પોતાના બંધારણીય અને પ્રશાસનિક ઇતિહાસના માધ્યમથી કરી શકું છું રજતજી કે હું શિક્ષણ મંત્રી હતી, આઈઆઈટીની કાઉન્સિલ હતી. ત્યારે આઈઆઈટીની કાઉન્સિલમાં પહેલી મહિલા ચેરમેન જે આ સરકારે બનાવી હતી એમનું નામ છે ટેસી થોમસ. એટલા માટે નહોતા બનાવ્યા કારણ કે એક ક્રિશ્ચિયન મહિલા છે, પરંતુ એટલે કેમ કે મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા છે. આજે અહીંયા કેટલા લોકોને ડોક્ટર કલામ પસંદ છે? આ દેશના રાષ્ટ્રપતિ એમને કોણે બનાવ્યા હતા? ભારતીય જનતા પાર્ટીએ બનાવેલા. તમે મારા ઉપર આરોપ મૂકો છો કે હું એક હિન્દુ છું, અલ્પસંખ્યક પ્રધાન છું. પહેલા બધા મુસલમાનો રહી ચૂક્યા છે અને બધા ઓફિસરે મુસલમાન હોવું જોઈએ. આ તમારો મારા પર મારો આરોપ છે. આરોપ નથી, આ તૃણમૂલ કોંગ્રેસના એમપીનો આરોપ છે. એ પોતાના મેડમ પર ધ્યાન નથી આપતા. પણ આજે હું કહું છું
અલ્પસંખ્યક મંત્રાલયના માધ્યમથી રાહુલ ગાંધીએ પણ આ જ સત્રમાં મને લેખિતમાં પ્રશ્ન પૂછ્યો હતો. એક તો મેં એમને સવાલ પૂછતા શીખવાડ્યું. અલ્પસંખ્યક પ્રધાન છું એટલે મેં વાયનાડના લોકસભા ક્ષેત્રમાં 295 પ્રોજેક્ટ કરાવ્યા છે. એ કહો, બોલો તો. મારા મંત્રાલયે. તો પછી રાહુલ ગાંધી એમ કેમ કહે છે કે હવે એ તો ભારતમાં કન્ફ્યુઝ છે, મારો પ્રોબ્લેમ નથી. એમણે લંડનમાં કહ્યું એટલા કે કન્ફ્યુઝ છે કે કોર્ટમાં જનોઈ પહેરે છે. એટલા કન્ફ્યુઝ છે કે પોતાનું ગોત્ર નથી કહી શકતા. આજે મતલબ મને એ વાતનું બહુ દુઃખ છે રજતજી. આજ સુધી રાજકારણમાં કોઈએ મારા ગોત્ર કે જાત નથી પૂછ્યા. કોણે કહ્યું હતું એમને ચૂંટણી માટે હિન્દુનો ઢોંગ કરવા? તમારામાંથી કોઈએ કહેલું, પ્રમાણ માંગ્યું? નહીં. એ ધર્મનો દેશના રાજકારણમાં એક રાજનૈતિક હથિયાર બનાવીને ઉપયોગ કરે આ છે. વાતમાં તમારે અસદુદ્દીન ઓવૈસી સાહેબને પણ કંઈ કહેવું પડશે, કારણ કે ઓવૈસી એમને સાહેબ કહે ખબર છે કે છે. આખા દેશમાં હેટ ક્રાઇમ થઈ રહ્યા છે. દાઢી અને ટોપી જોઈને લોકોને મારવામાં આવે છે, પીટવામાં આવે છે. ઓવીસી ભાઈ વિશે પણ એમણે મારા પર એક કટાક્ષ કરેલો કે 1 થી 8 ધોરણની સ્કોલરશિપ બંધ કરી દીધી. 1 થી 8 ધોરણ સુધી દેશમાં મફત શિક્ષણ મળે છે. તો જે શિક્ષણ મફતમાં હોય એમાં સ્કોલરશિપ મફત અપાય? સ્ટુડન્ટ્સ બેઠા છે, પૂછી લો. તમે કોંગ્રેસના કાર્યકાળમાં ફક્ત અપીઝમેન્ટના નામ પર અલ્પસંખ્યક વિદ્યાર્થીઓને 1 થી 8 ધોરણ સ્કોલરશિપ આપતા હતા, જ્યાં સ્કોલરશિપની દરકાર જ નહોતી, કારણ કે શિક્ષણ મફત છે. હું કહું છું કે ભાઈ નહીં કરો, બધા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે છે. તો એમણે કહ્યું કે તમે અલ્પસંખ્યક વિરોધી છો. એમણે કહ્યું કે 40% તમે બજેટ ઓછું કરી નાખ્યું અલ્પસંખ્યક કારણ કે હું જે મંત્રાલયનું. પૈસા આપતી હતી એ વસ્તુ માટે જે એક્ઝિસ્ટ નથી કરતી, તો 40% બજેટ વધારીને કરું શું? એ જનતાના પૈસા છે. જનતાના પૈસા રોકીને હું શું કરવાની, જેથી મારું રાજકારણ ચમકતું રહે? આજે જ્યારે આપણે બજેટમાં સાંભળીએ છીએ કે 150થી વધારે નર્સિંગ કોલેજ બનશે, 150થી વધારે મેડિકલ કોલેજની સમકક્ષ, એમાં હવે કહીએ છીએ કે કોઈ એક જ ખાસ ધર્મના લોકો અહીંયા ભણી શકશે નહીં. હવે કોંગ્રેસ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ વારંવાર એટલા માટે આરોપ લગાડે છે કારણ કે એમનું રાજકારણ દેશના ભાગલા પર ચાલે છે. હવે જો ખડગે સાહેબ પોતાના માથા પર ઘણી ઉપલબ્ધિ લેવા માંગતા હોય તો આ દેશના રાજકારણના માધ્યમથી એક ખાનદાનના રાજકારણ માટે મારા દેશના ભાગલા પાડી નાખ્યા. એ ખાનદાને એમના ઉપર આ આરોપ છે અને ધર્મના આધારે એમણે ભાગલા પડાવ્યા છે. અને ખડગે સાહેબને તમે જઈને કહો કે આ વાત માટે ગામડે ગામ જઈને ફરે અને સ્વીકાર કરે અને દેશની જનતાના ચરણોમાં પડીને માફી માંગે કે આ દેશને, આ ભૂમિને અમે ધર્મના આધાર પર તૂટવા દીધો, જેથી ફક્ત કોઈ ખાસ વ્યક્તિ દેશનો વડાપ્રધાન બની શકે. શું તમે કહી શકો છો? ખડગેજી આના ઉપર ચર્ચા નહીં કરે. એ તો કહે છે કે રાહુલજીએ કહ્યું કે આ દેશમાં મોદીજી પહેલા તો સેકન્ડ ગ્રેડ સિટીઝન માને છે મુસલમાનોને. આ બધું એ પોતાના રાજકારણ માટે કહે છે. કોંગ્રેસે ધરતીના ભાગલા, આ દેશના ભાગલા પડવા દીધા. કોંગ્રેસ વારંવાર હિન્દુઓ પર કટાક્ષ કરે છે અને હિન્દુઓને સેકન્ડ ક્લાસ સિટીઝન માને છે કોંગ્રેસ પાર્ટી. અને એટલે જ મનમોહન સિંઘે કહ્યું હતું કે દેશના જેટલા પણ સ્ત્રોતો છે એના પર દેશનો હક નહીં, એક વિશેષ સમુદાયનો હક છે. તો શું આ ભાગલાનું રાજકારણ નથી? સ્મૃતિજી, આજે ઓવૈસી સાહેબ વારે ઘડીએ કહે છે કે મુસલમાનોને એમ લાગે છે કે એ લોકો ખુલ્લી જેલમાં રહે છે અને જીવન એમનું ભારરૂપ છે. બુલડોઝર ચાલે છે તો મુસલમાનોની પ્રોપર્ટી પર, તપાસ થાય છે તો મદ્રેસાઓની. જ્યાં સુધી તમે મદ્રેસાઓની તપાસની વાત કરો છો, એક ખાસ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ જો પગલાં ઉઠાવવામાં આવે, એના ઉપર ટિપ્પણી ન કરીને, જાણી જોઈને એટલે હું ટિપ્પણી નથી કરતી, કારણ કે નિશ્ચિત રૂપથી કોઈને કોઈ દિવસ યોગીજી પણ અદાલતમાં પધારશે. મને નથી ખબર, આઈ એમ સોરી, અહીંયા કોણ કયા ધર્મનું છે. હું પૂછવા પણ નથી માગતી કે તમારામાંથી કોણ અલ્પસંખ્યક પરિવારનું છે, પણ નિશ્ચિત રૂપથી તમારા અલ્પસંખ્યક પરિવારોમાં મિત્રો તો હશે. શું તમારા મિત્રોને દેશ ખુલ્લી જેલ લાગે છે? અને ઓવૈસી સાહેબ જે આ પ્રકારનો આરોપ મૂકે છે
હું એમનું ધ્યાન રાહુલ ગાંધીના એક સ્ટેટમેન્ટ પર ખેંચવા માંગુ છું. રાહુલ ગાંધી જમ્મુ ગયા કદાચ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં. જો તમે એમનું આંબેડકર ગ્રુપનું વક્તવ્ય વાંચો તો તમને સમજાઈ જશે. એમણે કહ્યું કે મીડિયા કહે છે કે આખા દેશમાં કટુતાનું વાતાવરણ છે, લોકો એકબીજાનો જીવ લેવા તરસ્યા થયા છે. પણ રાહુલ ગાંધીનું એમ કહેવું છે કે હું આખો દેશ ફરી વળ્યો, એક પણ વ્યક્તિ આવીને મને એવી ફરિયાદ નથી કરી, બહુ જ પ્રેમભર્યું વાતાવરણ છે. તો ઓવેસી સાહેબ મારું ન માને, રાહુલ ગાંધીનું તો સાંભળો. તો શું માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર તરીકે તમે દેશના આપણા જે મુસ્લિમ ભાઈ બહેન છે એમને કહી શકો છો કે એમણે ડરવાની જરૂર નથી, એમના માટે જો હું ભયમુક્ત ફરીથી કહું વાતાવરણ છે? છું કે જ્યાં ડરનો માહોલ ન હોય ત્યાં આ પ્રકારનો માહોલ બનાવવાનો પ્રયાસ બિલકુલ ન કરો. ખબર છે ને તમને પેલી વાઘ આવ્યો વાળી વાર્તા? એ જ તો કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. વાઘ આવ્યો, બસ એટલે જ કોંગ્રેસ પાર્ટી બધી જગ્યાએ હારી રહી છે. કારણ કે એમનું રાજકારણ ડર આધારિત છે, અમારું રાજકારણ રાષ્ટ્રનીતિ વિકાસ પર આધારિત છે, એટલો ફરક છે. મારો સવાલ સ્મૃતિજીને એ છે કે આપણે આજકાલ ટીવી ચેનલ્સ થ્રુ કે મીડિયામાં જોઈ રહ્યા છીએ કે મોટા ભાગે નેતા મંદિરમાં જાય છે, ત્યાં પૂજા પણ કરે છે, તો અચાનક આવું પરિવર્તન શા માટે જોવા મળે છે? તમારું આ વિશે શું કહેવું છે? કોંગ્રેસ પાર્ટીમાં એક અલગ નેતૃત્વ એવું જોયું જેમાં 2019ની ચૂંટણીઓમાં આવીને રસ્તા ઉપર નમાઝ પણ પડી, અને પછી જેવી વિધાનસભાની ચૂંટણીઓ આવી ત્યારે જેને મંદિરમાં ઘંટ વગાડ્યા. હવે જો તમે ફક્ત ધર્મની વાત કરો તો ઇસ્લામમાં મૂર્તિ પૂજન વર્જિત છે. મારો તો આગ્રહ છે જે લોકો આવા પ્રકારના વિવિધ રાજનૈતિક એડવેન્ચર કરે છે એમાં રાજકારણની મજાક કરશે તો ચાલશે, ધર્મની મજાક કરવાનું બંધ કરે. આજે હું તમારી સમક્ષ છું, પણ મને ખાતરી છે તમને મારું ગોત્ર નથી ખબર. પણ ઓડિયન્સમાં જો કોઈને રાહુલ ગાંધીનું ગોત્ર પૂછાય તો 2-3 જણા જરૂર કહી દેશે. સવાલ એ છે કે જેમ તમે કહ્યું કે આ સવાલ કેવી રીતે ઉત્પન્ન થયો? જી, એટલે જ થયો કારણ કે જ્યારે અમે કહેતા હતા 3 કરોડ લોકો માટે ઘર બનાવવા, એ ધર્મની વાત કરતા હતા. જ્યારે અમે કહેતા હતા 10 કરોડ લોકોને આયુષ્યમાન ભારત આપ્યું, એ ધર્મની વાત કરતા હતા. જ્યારે અમે કહેતા હતા કે 11 કરોડ મહિલાઓને ટોયલેટ બનાવી આપ્યા, એ ધર્મની વાત કરતા હતા. જ્યારે અમે કહેતા હતા 32 કરોડ મુદ્રા યોજનાની લોન આપી, એ ધર્મની વાત કરતા હતા. પણ ધર્મનું પાલન ત્યારે ન કર્યું જ્યારે વિદેશમાં જઈને હિન્દુસ્તાનને ગાળો આપી. તો જે આપ કોર્ટ પર જનોઈ પહેરીને ફરી રહ્યા છે એમને કદાચ પોતાના ધર્મ વિશે એક વસ્તુ નથી ખબર કે પ્રભુ રામે કહ્યું હતું જનની જન્મભૂમિષ્ઠ સ્વર્ગાદપી ગરીયસી. મારી જનની જન્મભૂમિ સ્વર્ગથી એ મહાન છે. એ ત્યારે કહ્યું જ્યારે સોનાની લંકા એમને અર્પિત કરવામાં આવી, ત્યારે એમણે કહ્યું મને નથી જોઈતી, મારો દેશ, મારી માતૃભૂમિ સ્વર્ગથી મહાન છે. તો જેઓ ધોતી અને જનોઈ પહેરીને ચૂંટણીમાં દેખાય છે ને, તેઓ ફક્ત રામનો આ શ્લોક જ જો યાદ કરી લે તો કદાચ લંડનમાં જઈને દેશને ગાળો આપવાનું બંધ કરશે. હવે તો રોબર્ટ વાડ્રાએ પણ એ રામ પણ કહી મંદિર રહ્યા છે. માટે ડોનેશન આપ્યું છે. આપ્યું છે? જી, એમણે પોતે પોતાના ફેસબુક અકાઉન્ટ પર લખ્યું છે અને કહ્યું છે એમને કદાચ ખબર નથી કે પાપનો પૈસો પ્રભુ માટે ક્યારેય કામમાં નથી આવતો. લોકોએ ટીવી પર મહેબૂબા મુફ્તીને શિવ મંદિરમાં જઈને જળ ચઢાવતા જોયા છે, એટલે જ આ લોકો પૂછે છે કે લોકોનું હૃદય પરિવર્તન કેવી રીતે થઈ રહ્યું છે. કહે છે ને મોદી છે તો આપણે હજી એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં આક્ષેપો અને સવાલોનો હજી એક દોર.
રાહુલજી મહાન એટલા માટે છે, અરે હું મહાન બોલી રહી છું, કારણ કે મહાભારતમાં જીએસટી ફક્ત એ જ શોધી શકે છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર આક્ષેપ છે કે એ વિરોધીઓની મજાક ઉડાવે છે. જો એક તો તમે રાહુલ ગાંધી પાસેથી તેમની સીટ લઈ લીધી, 40 વર્ષ જૂની ના, એમની. મેં નથી લીધી, અમેઠીની જનતાએ આપી છે. પણ એના પછી તમે કહો છો કે ભાગી ગયા. અચ્છા ઠીક છે, નમ્રતાથી કહું છું કે ચાલીને ગયા. અને સૌથી મોટી મજાક તમે કરી. તમે એમનો એક ફોટો હતો જે તમે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો, હું લોકોને બતાવવા માંગુ છું. આ જુઓ, ઉલટા કરી નાખ્યા તમે રાહુલ ગાંધીને. તમે કહો ભગવાનનું નામ કોઈ આ રીતે ઉલટું પહેરે કે? અને તમે લખ્યું કે હવે ઠીક છે. હવે જનતા કહેશે કે જો નામ જ ઉલટું લખ્યું તો સીધું કરવાનું ઠીક છે. હવે આજકાલ એમની પાર્ટીના લોકો એમને તપસ્વી કહે છે. એ તપસ્યા કરી રહ્યા હતા. રાજકુમારને તપસ્વી બનાવી દીધો, એ જ જનતાની ઉપલબ્ધિ છે. તપસ્યા વિશે એમણે કંઈ કહ્યું છે, અમુક સવાલ પૂછ્યા છે. હું ઈચ્છું છું તમે એમને સાંભળો અને ડાયરેક્ટલી એનો હે જવાબ આપો. ભગવાન, સાંભળો તો ખરા. સાંભળો જરા. भीम, ये लोग कौन थे? ये लोग तपस्या करते थे. ये लोग तपस्या करते थे. इस धरती पे नफरत फैलाई थी क्या? आपने महाभारत पढ़ी है क्या? उसमें लिखा है कि पांडवों ने डिमोनेटाइजेशन किया क्या? नोटबंदी की थी क्या? गलत जीएसटी लागू की थी क्या? कभी करते? कभी नहीं करते. क्यों नहीं करते? क्योंकि वो तपस्वी थे. હવે તમે કહો કે પાંડવોએ જીએસટી ન લગાડ્યો. પાંડવોએ હવે જનતા હસવાનું બંધ કરે તો હું બોલું. એમ છે રજતજી, રાહુલજી મહાન એટલે છે. અરે હું મહાન કહી રહી છું કારણ કે મહાભારતમાં જીએસટી ફક્ત એ જ શોધી શકે છે. ગીતાનો ઉપદેશ ન સાંભળીને પાંડવો પાસે કે કૃષ્ણ ભગવાન પાસે નોટબંધીના વ્યાખ્યાનની અપેક્ષા એ જ રાખી શકે. પણ તમે બધા હસી રહ્યા છો. હું તમારું ધ્યાન એક વાત પર ખેંચવા માંગુ છું. હમણાં જેમની ક્લિપ જોઈને તમે, એ એક રાજકારણીય પરિવારમાં મોટા થયા છે. એનો મતલબ રાજકારણ એમની રોજની દિનચર્યાનો ભાગ છે. એ પોલિટિકલ લેગસીના પ્રતિબિંબ છે. રજતજી, ચિંતા મારે નહીં, જનતાએ નહીં, એમના પરિવારે કરવી જોઈએ. અને પાર્ટીને પણ. હું તો એટલું જ કહીશ કે ભલે પાર્ટી હોય કે એમનો પરિવાર, લંડનમાં એમણે જે કહ્યું એ એમની અંદરનું ઝેર છે જે એમણે ઓક્યું. અહીંયા જે બોલી રહ્યા હતા એ એમનો પોતાનો સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ કેટલો ધ્રુમિલ છે એનું પ્રતીક છે. જેન્યુઅલી મારા પણ છોકરાઓ છે, હું પણ કહેવા માંગુ છું, ચિંતા આપણા માટે કોઈએ નથી કરવાની. એમના માતાજી જરૂર ચિંતા કરવી જોઈએ. વાત એમ છે કે આજકાલ સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે.
તમારી સૌથી વધારે ટ્રોલિંગ થાય છે ગેસ સિલિન્ડરવાળા તમારા ફોટાને કારણે, જ્યારે તમે કહ્યું કે હું ગેસના ભાવ ઓછા કરાવીશ. મને લાગે છે હું જીવનભર કોંગ્રેસની દુખતી રગ રહેવાની છું. અને એનું કારણ એ છે કે રાષ્ટ્રના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના ગઢમાં ચૂંટણી હાર્યા છે. અને આ લોકો જે થોડી ઘણી ટિપ્પણીઓ કરે છે તો હજી પણ ઉદાર છે રજતજી. કોંગ્રેસના ઘણા નેતાઓએ મારું ચરિત્ર હનન પણ કર્યું છે. એમને ગાંધી ખાનદાન તરત પ્રમોશન આપી દે છે. તો હું તો એટલું જ કહીશ કે જે પણ કોંગ્રેસીને લાગતું હોય કે મારા પર અભદ્ર ટિપ્પણી કરવાથી કે મારું મીમ બનાવવાથી તમારું પ્રમોશન થઈ જશે, તો ચાલો ભાઈ, તમારું પણ ભલું કરી દઈએ. પણ તમે તમારા વિષયમાં તમારા અલગ અલગ મૂડ્સ પાર્લામેન્ટમાં હોય એવી છબીઓ તમે સોશિયલ મીડિયા પર નાખી દો છો. એક ફોટો હું તમને બતાવવા માંગુ છું જેમાં તમે તમારા બાળપણનો અને અત્યારનો ફોટો તમે પોસ્ટ કરેલો. બધા એને જરૂર જુઓ. અને તમે લખ્યું કે કંઈ બદલાયું નથી. અંદાજ એ જ છે, તેવર એ જ છે. હું પોતાના પર મજાક એટલે કરી શકું છું કારણ કે મને ખબર છે આઈ એમ નોટ પોલિટિકલ જોક. ફાઇનલ લાસ્ટ સવાલ. હવે આપણે બસ એક સવાલ લઈશું. મારો સવાલ તમને એ છે કે એવું સંભળાય છે કે આવનારા લોકસભાની ચૂંટણીમાં અમેઠીમાં પ્રિયંકા વાડ્રા તમારી વિરુદ્ધમાં ચૂંટણી લડવાનો પ્લાન કરી રહ્યા છે, તો તમે આને કઈ રીતે જુઓ છો? રાહુલ ગાંધીની કમ્પેરિઝનમાં એ તમારા માટે કેટલું મુશ્કેલ હશે? 2019માં બનારસથી લડવાના હતા એવું મેં સાંભળેલું હતું. હવે મને ખુશી છે કે બનારસમાં એમને નથી લાગતું કે એમની દાળ ગળશે. તો પહેલાં તો એમનો આભાર એ સ્વીકાર કરવા માટે કે બનારસમાં કોંગ્રેસ મોદીજી સામે નહીં જીતી શકે, અને હવે જઈને અમેઠીથી લડશે. તો હું નથી જાણતી બીજેપીથી કોણ લડશે 2024માં, પણ એટલી જરૂર ખબર છે કે ખાનદાનમાંથી કોઈ પણ લડે, હરાવવાનું સૌભાગ્ય મને જ પ્રાપ્ત થશે. આજે હું યાદ કરું છું એ સમયને જ્યારે રજત શર્માજીએ મને લખનૌમાં આપકી અદાલતમાં કહેલું કે એક ઓડિટોરિયમ તો બનાવી દો જેથી આગલી આપકી અદાલત આપણે અમેઠીમાં કરી શકીએ. રજતજી, તો 40 વર્ષ પછી અમેઠીમાં ઓડિટોરિયમ બની રહ્યું છે, તેમાં હું તમને આમંત્રિત કરું છું. આ નોટ પર વધુ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ અજય ઉપાધ્યાયનો નિર્ણય આજના આ કેસ પર. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો સ્મૃતિ ઈરાની પર. એમને પૂછ્યું રાહુલ ગાંધીના વિષયમાં, અમેઠીના વિશે, માઇનોરિટીઝ મિનિસ્ટ્રીના વિશે અને વિરોધી પક્ષોના બાકી બધા આરોપોના વિશે પણ. સ્મૃતિ ઈરાનીએ દરેક સવાલનો બિંદાસ જવાબ આપ્યો. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ અજય ઉપાધ્યાયના નિર્ણયનો. સ્મૃતિ ઈરાની બહુ જ ચતુર અભિયુક્ત છે. આપકી અદાલતમાં આજે સ્મૃતિ ઈરાનીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સ્વતંત્ર હિન્દુસ્તાનમાં સ્ત્રીઓની નારી શક્તિનું જે જાગરણ છે, સ્મૃતિ ઈરાની એનું એક, અને મને લાગ્યો છે કે એક સામાન્ય ઘરથી એક ઊંચા હોદ્દા સુધી પહોંચવું અને એમ કહેવું કે આઈ એમ નોટ અ પોલિટિકલ જોક, આ એક બહુ જ મોટું બોલ્ડ સ્ટેટમેન્ટ છે. આ કહેવાની હિંમત હોવી જોઈએ. અને નાના પડદાની તુલસી તરફથી આવા પ્રકારના વિધાન આવશે, તેનાથી સાબિત થાય કે ભારતીય નારી રાજકારણમાં પોતાના ભાગનો આધાર સમજવા લાગી છે અને કદાચ એ આગળ આવવાવાળા દિવસોમાં લોકોને એ સ્થાન આપવું પડશે. અને અદાલત એમને બધા આરોપોમાંથી મુક્ત કરે છે.
એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે સ્મૃતિ ઈરાની બિલકુલ આ જ પ્રમાણે આ દેશના લોકોની સેવા કરતા રહેશે, એમના દુઃખ અને દર્દને દૂર કરવાના કામો કરતા રહેશે. આપકી અદાલતમાં આજનો આ કેસ અહીંયા જ ખતમ કરીશું. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્તે.